મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી તારીખ 3/10/2021ના રોજ વાયરમેન ક્લાસ 3ની જે પરીક્ષા લેવાની હતી તેનું પેપર સોલ્યુશન જોઈએ। ભાગ 1ની અંદર મિત્રો આપણે જે ક્લાસ લીધા હતા એમાંથી ઘણા બધા સીધા બેઠા પ્રશ્ન અહીંયા પૂછાયેલા છે। જાણીએ તેની વિગતવાર માહિતી। એની પહેલા અમારી ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડીનું નિશાન છે એ પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમે પણ મિત્રો અમારા ફ્રી ક્લાસની અંદર જોડાવા માંગતા હો તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। દરરોજ સવારે 8:30 વાગે અને સાંજે 7 વાગે દરરોજ ફ્રી અનએકેડમીના ક્લાસ છે એ તમને મળે છે। સૌથી મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ છે અનએકેડમી। અનએકેડમીના પ્લસ ફ્યુચર હેઠળ છે તમે ઘરે બેઠા પ્રિપેરેશન કરી શકો છો। ટોપ એજ્યુકેટર સાથે લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ સાથે સાથે મિત્રો ફ્રી ટેસ્ટ સિરીઝ અને સ્કોલરશિપ પણ અહીંયા જીતી શકો છો। 3 તારીખના રોજ છે સ્કોલરશિપ ટેસ્ટ યોજાવાની છે, પ્લસ ટેસ્ટ યોજાય છે। તમે મિત્રો અલગ અલગ બેચ કોર્સની અંદર તમે એક બેચ કોર્સ સાથે જોડાશો તો તમામ બેચ કોર્સ સાથે છે જોડાઈ શકો છો। તમે કોઈ પણ પ્રિપેરેશન કરતા હો તો એક જ સબસ્ક્રિપ્શન લ્યો તમે, 1 મહિનો, 3 મહિના, 6 મહિના, 12 મહિના કે 24 મહિના, એમાં પણ નકુમ લાઈવ વાળો કોડ નાખવામાં આવે તો 10% તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે। અને 6 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર 1 મહિનાનું ફ્રી મળે છે ને અત્યારે 24 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર તમને 4 મહિનાનું સબસ્ક્રિપ્શન છે ફ્રી મળવા પાત્ર થશે। તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ એનરોલ કરી લ્યો અને સબસ્ક્રિપ્શન વાયરમેન ક્લાસ 3ની જે એક્ઝામ લેવાની હતી તારીખ 3/10/2021નું એનું પેપર સોલ્યુશન જોઈએ। હવે વાત કરીએ મિત્રો પહેલા પ્રશ્નની અંદર, તો નીચેના પૈકી કયું હેન્ડ ટૂલ્સ છે અહીંયા દર્શાવેલું છે। હેન્ડ ટૂલ્સમાંથી છે પહેલો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ પેનલ હોય તો આપણે વાંદરી પાનું જે કહીએ છીએ એ તો ન હોઈ શકે, અહીંયા તમને અહીંયા બતાવતું નથી। બોક્સ સ્પેનર તો આખી પેટી હોય બોક્સ સ્પેનરની, તો અહીંયા રિંગ સ્પેનર હોય તો અહીંયા રિંગ ટાઈપ હોય બરાબર, અને ફિક્સ જેને આપણે કહીએ સ્પેનર ડબલ એન્ડેડ છે, આનો આન્સર છે આવશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજા પ્રશ્નની અંદર કે અવરોધનો વ્યસ્ત એકમ શું છે। અવરોધનો એકમ અહીંયા નથી પૂછેલો। અવરોધનો એકમ હોત તો તમને આપણને ખબર છે કે ઓહમ થાત, પણ અવરોધનો વ્યસ્ત એકમ છે તો કે અહીંયા શું થશે તો કે કંડક્ટન્સ આવશે બરાબર, 1 અવરોધ બરાબર, એટલે કે કંડક્ટન્સ કહીએ છીએ આપણે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ચોથો પ્રશ્ન છે કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અન્વયે MBBS ની અંદર જે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી હોય શ્રમયોગી બાળકને એને કેટલી સહાય આપવામાં આવે છે। 25,000 આપવામાં આવે છે, 15,000 આપવામાં આવે છે, 20,000 આપવામાં આવે છે કે 30,000। તો મિત્રો શ્રમયોગી છે ને MBBS ની અંદર હોય, ડિગ્રીની અંદર MBBS કરતા હોય બરાબર, તો એવા લોકોને 15,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે ગુજરાતની જે કહેવાય ને અલ્પસંખ્યા નાણાં વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયને આવરી લેવામાં આવે છે। તો આમાં 99% આન્સર છે મિત્રો 9 ભાષાકીય, જે પછાત વર્ગ, મહિલા, વિકલાંગ વ્યક્તિ છે, તો એમ કરીને આઈ થિંક જે 9 જવાબ છે આની અંદર આવશે। 99% છે 9 જવાબ આવશે આની અંદર, અથવા તો ફાઇનલ આન્સર ક્યાં આવશે ત્યારે આપણો આનો જવાબ ખબર પડી જશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગુજરાતની સરકારી જે કહેવાય ને કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારતા વિભાગ યોજના અંતર્ગત 7 ફેરા સમૂહ લગ્ન જે યોજના છે એના મહાનુભાવના નામ સાથે જોડાયેલી છે। તો મિત્રો 7 ફેરા સમૂહ લગ્ન તમને અહીંયા જોઈએ તો માર રમાબાઈ આંબેડકર યોજના સાથે સંકળાયેલી છે। 7 ફેરા સમૂહ લગ્ન છે, બાકી એક બીજી યોજના પણ કુંવરબાઈનું મામેરું યોજના આવે આવી જ યોજના, પણ અહીંયા 7 ફેરા સમૂહ લગ્ન છે માર રમાબાઈ આંબેડકર યોજના, એટલે કે બી આન્સર સાથે આપણો જવાબ સાચો જશે। ત્યારબાદ માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ છે સ્ટાર્ટ બટનને દૂર કરી દેવામાં આવેલું છે, તો કે વિન્ડોઝ 8 છે એની અંદરથી સ્ટાર્ટ બટન દૂર કરી દેવામાં આવેલું છે। નેક્સ્ટ મિત્રો યુજેટીનું પૂરું નામ જણાવો। યુજેટી તમને અહીંયા બતાવે છે યુજેટી, તો કે યુનિયન જંકશન ટ્રાન્ઝિસ્ટર છે, યુનિ જંકશન છે, પછી કે યુનિ જંકશન ટ્રાન્સફોર્મર છે, યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર છે કે યુનિ જર્ક ટ્રાન્ઝિસ્ટર છે। આ પ્રશ્ન આપણે બેઠા પ્રશ્ન છેલ્લા દિવસે ટેસ્ટમાં કીધેલા છે। હજી પણ જે લોકો GSRTCની તૈયારી કરતા હોય કે PGDG UG MGની તૈયારી કરતા હોય તો દરરોજ ફ્રી ક્લાસ આવે છે મિત્રો, દરરોજ સવારે 8:30 વાગે, સાંજે 7 વાગે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોડાવાનું ભૂલતા નહીં। આજે પણ સાંજે 7 વાગે લેક્ચર છે યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર, BJT હોય તો બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, FET હોય તો ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે। છેલ્લે દિવસે મેં તમને બધા કીધા હતા કે શોર્ટ નેમ ઇલેક્ટ્રોનિકના જે પ્રશ્ન છે એમાંથી તમને પૂછી શકાય એવા છે। નીચેનામાંથી કયું વાયરિંગ છે કેબલને સૌથી ભૌતિક રક્ષણ પૂરું પાડશે, તો કે ભૌતિક છે મેટલ કોન્ડ્યુટ વાયરિંગ છે પૂરું પાડી શકે સૌથી વધારે બરાબર। નેક્સ્ટ પ્રશ્નની અંદર વાત કરીએ મિત્રો ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતા EMFની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય। આપણે મિત્રો યાદ છે કે જનરેટરમાં જ યાદ રાખવાનો, જનો જ એટલે કે જમણા હાથનો નિયમ લાગુ પડે, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ જનરેટરમાં જ, તો મોટરમાં કયો લાગે તો ઓટોમેટિક આપણે ખબર પડી જાય કે મોટરમાં સાહેબ ડાબા હાથનો નિયમ લાગુ પડે।
નેક્સ્ટ પ્રશ્નની અંદર વાત કરીએ મિત્રો, સબસ્ટેશનમાં અર્થ સ્વિચનો ઉપયોગ શું થાય? તો કે અર્થ પૂરું પાડવા માટે થાય, અકસ્માત અટકાવવા માટે થાય, લાઇનને સર્ચ કરવા માટે. તો તમામ વસ્તુ છે આમાં સાચી છે, બરાબર. આગળ વાત કરીએ મિત્રો, નેક્સ્ટ પ્રશ્નમાં જનરેટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? જનરેટરનો સિદ્ધાંત પૂછાણો તો કે ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સિદ્ધાંત ઉપર કામ કરે કે બીજા સિદ્ધાંત ઉપર? તો કે બી જવાબ છે આપણો સાચો રહેશે. ત્યારબાદ મિત્રો ડીસી જે કહેવાય ને કે નેક્સ્ટ પ્રશ્ન છે, ડીસી જનરેટરમાં આર્મેચર ઉત્પન્ન કરવા માટે એસી કરંટનું ડીસીમાં રૂપાંતર કોણ કરે? તો કે ભાઈ એસીમાં ડીસીમાં રૂપાંતર કરતું હોય તો કોણ કરે? તો કોમ્યુટેટર છે. કોમ્યુટેટરનું કામ એ જ છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, આપણે વાત કરી હતી, યાદ હોય તો, સ્પેલિંગ ચેક કરવા માટે, ગ્રામર ચેક કરવા માટે ફંક્શન કી F1 થી F12 લગનની. એમાં આપણે વાત કરી હતી કે F7 છે ભાઈ ગ્રામર ચેક કરવા માટે. અગાઉની જે સ્ટોર કીપરની જે પરીક્ષા હતી એમાં પણ આ પ્રશ્ન સેમ જ પૂછાણો. તો મેં તમને કીધું કોમ્પ્યુટરના રિપીટેડ ક્વેશ્ચન થશે. F7 વાળો આ રિપીટેડ ક્વેશ્ચન થયો, બરાબર. આપણે કીધું હતું MS વર્ડની અંદર કંટ્રોલ D શોર્ટકટ કી પ્રેસ કયો ડાયલોગ બોક્સ ખુલશે? આપણે આ પણ કીધું હતું કે ફોન્ટનો ડાયલોગ બોક્સ ખુલશે, બરાબર. 15મા નંબરનો પ્રશ્ન. એક બીજો પણ પ્રશ્ન હતો મિત્રો, નીચેના પીપી આ પ્રકારનું એક દ્રશ્ય દર્શાવેલું હતું તો એને એપ્રોન કહેવામાં આવશે. મિત્રો આ બીજો પાર્ટ છે, એના પછી ટૂંક સમયની અંદર અપલોડ કરવામાં આવશે. વિશેષ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો અને ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એકેડેમીના માધ્યમો પર આપણે દરરોજ 2 ફ્રી ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલું છે, એક સવારે 8:30 વાગે અને એક સાંજે 7 PM. મિત્રો આ ફ્રી ટેસ્ટ સિરીઝ છે, તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, જીએસએસબી હોય, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, વાયરમેન, વિદ્યુત સહાયક, જીએસઆરટીસી, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રીની અંદર ટેસ્ટ આપી શકશો. અને પહેલી વખતે મિત્રો ઇન્ટર થાવ અને એકેડેમીની એપ્લિકેશનમાં ત્યારે કોડ માંગે છે, ત્યારે નકુમ લાઈવ વાળો કોડ નાખશો તો મફતની અંદર આ ટેસ્ટ સિરીઝ આપી શકશો. અને આની અંદર એપની અંદર કેવી રીતે જોડાવું એનો પણ વિડીયો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી. સાથે સાથે મિત્રો એક વોટ્સઅપનું ગ્રુપ પણ મળી જશે, ત્યાં તમને દરરોજ ફ્રી ટેસ્ટની લિંક મૂકવામાં આવશે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જોડાઈ. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લ્યો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ વાળું, તેને સબસ્ક્રાઇબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લ્યો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ વાળું, તેને સબસ્ક્રાઇબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લ્યો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ વાળું, તેને સબસ્ક્રાઇબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.